વડોદરા ગામની અંદર ગોપાળાનંદ સ્વામી વારંવાર વિચરણ કરવા માટે આવે. એક નાનકડો બાળક, મંગળ એનું નામ, પણ આપણે ગુજરાતી માણસો એટલે બાળકોને વાલથી મંગળ હોય તો શું કહેવાનું હોય? મંગળિયો. લાલો હોય તો લાલિયો, રમેશ હોય તો રમલો, હરેશ હોય તો હરિયો. આ એક પ્રેમની ભાષા છે. એટલે ગોપાળાનંદ સ્વામી પ્રેમથી મંગળિયા બેટા અહીંયા આવતો, આ હાર પુરવ ઠાકોરજી માટે, હાંજવારી વાળ, એમ વારંવાર સ્વામી પ્રેમથી એને મંગળિયો મંગળિયો કહીને બોલાવે. અને મંગળિયાને પણ એટલું મીઠું લાગે કે આ જાણે કે મારા બાપ જ મને બોલાવતા હોય ને એટલો પ્રેમ થાય ને દોડીને સ્વામી પાસે જાય. એમ કરતા કરતા ધીરે ધીરે મોટો થયો. સ્વામીની કૃપા થઈ અને એ મંગળિયાને ગાયકવાડ સરકારમાં કારભારીનું પદ મળ્યું. એટલે હવે પદ મળ્યું, કારભારી બન્યા. એટલે હવે તો કઈ ગામના માણસો તો મંગળિયો મંગળિયો ન કે, એટલે એને બધા મંગળદાસ શેઠ એમ કે. ગામમાં બધા આવે તો અદબ વરે સલામ ઠોકે, આમ મોટપ થોડીક મળવા માંડી. એટલે ધીરે ધીરે માન વધવા માંડ્યો. અને સ્વામીને તો નાનપણથી જ અતિશય એના પ્રત્યે ભાવ પ્રેમ. અને આ મોટો થવા માંડ્યો, માન મળવા માંડ્યો, રાજ દરબારમાં જવાબદારી વધી. એટલે ધીરે ધીરે મંદિરે આવવાનું બંધ થઈ ગયું. અરે અમુક વર્ષો પછી ગોપાળાનંદ સ્વામી પાછા આવ્યા વડોદરા. એટલે જોયું પણ મંગળિયો આવે નહીં. એટલે સ્વામી કોઈક હરિભગત દ્વારા બોલાવ્યો કે આપણા ઓલા મંગળિયાને તો બોલાવજો. એટલે હરિભક્તોએ કીધું કે સ્વામી તમને યાદ કરે. એટલે સ્વામી આવ્યા છે એમ જાણીને સમય કાઢીને એ શેઠ આવ્યા. જેવા મંદિરમાં પ્રવેશ કર્યો અને સ્વામીને તો વાલ હતું, એટલે સ્વામીનું હૃદય બોલી ઉઠ્યો, આવ મંગળિયા બેટા આવ. ને એમ મંગળિયો કીધું ને ઓલાને ધાડ ચડી ગયો. એ કે હું આવડો મોટો શેઠ, સ્વામીએ મને બધાની વચ્ચે મંગળિયો કીધો. હવે સ્વામીને તો કાંઈ ના બોલ્યો, પણ મનમાં લાગી આવ્યો. એટલે મંદિરથી ઉતરતા નાના સંતો બેઠા હતા ને, વળતો હોય ને ત્યારે કીધું એ કે સ્વામીને જરી કહેજો એ કે હવે હું મોટો થઈ ગયો, હવે મંગળિયો નથી, હવે મંગળ શેઠ છું. શું છો? એ કે મંગળ શેઠ છું. સ્વામીને કહેજો જરી વિવેક રાખી. આમ બોલાઈ ગયો, સમજ્યા? સંતોએ આવીને વાત કરી કે સ્વામી હવે આ શેઠને જરીક માઠું લાગ્યું. સ્વામીએ સંકલ્પ કર્યો કે ઠીક છે, એનું માન, સમજે, આટલું જ. અને રાજના ગુનામાં આવ્યો અને રાજે દીધું તો પદ લઈ લીધું અને ખાવા પીવા વિના પાછો મંગળિયો થઈ ગયો. અને આખું વડોદરા એને મંગળ શેઠમાંથી મંગળિયો કેવા માંડ્યો. ખાલી એક ગોપાળાનંદ સ્વામી મંગળિયો કીધો એમાં રાજી રહ્યો હતો, આખી વડોદરા એને મંગળ શેઠ કહેતી હતી. પણ સ્વામી આગળ પણ માન રહ્યું તો એનું પદ આખું ચાલ્યું ગયું. માટે ક્યારે પણ માન રાખવું નહીં. સાધન સર્વે માન બગાડે પડ વિશે. પડવારમાં આપણે જેટલું સાધન કર્યું હોય, ભજન, સત્સંગ, કથા, વાર્તા, કીર્તન, આ બધું એમને એમ પડ્યું રહી જાય. માન છે ને એ ઝેરની સમાન. ગમે એવો સારો દૂધપાક હોય, પણ એક ટીપું ઝેરનું પડે પછી જે પીએ એના પ્રાણ જાય. એમ આપણે સત્સંગ, ભજન, કથા, કીર્તન કરીને દૂધપાક અમૃતની સમાન છે, પણ એમાં માન દોષ ઝેરની સમાન કે બધું બગાડી નાખશે. માટે એ માન દોષથી બચવું.